Good afternoon, sir. Good afternoon. May I see? Yeah, please sit. Introduce yourself. Sir, my code is ABC. મેં ઓક્ટોબર 2022માં બેચલર ઓફ હોમિયોપેથી એન્ડ મેડિસિન સર્જરીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે. હાલમાં મેડિકલ પ્રેક્ટિસ કરું છું, પ્રાઇવેટ હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિસ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે જાણો છો? હા સર. શું છે? સર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 5 લાખનો ઇન્સ્યોરન્સ કવર થઈ રહ્યો છે. એમાં પહેલા એવું હતું કે જે લોકો બીપીએલ વર્ગના લોકો હતા એમને 5 લાખની સુવિધા મળતી હતી. મા કાર્ડને બંનેને સંયુક્ત રીતે હતું અને અત્યારે ગવર્મેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો હોય એ લોકોની 5 લાખ સુધીનો ઇન્સ્યોરન્સ થ્રુ સેવા મળશે, આરોગ્ય સેવાઓ. એમાં મોસ્ટલી સર્જરી ઇન્ક્લુડેડ છે, ઓપીડી સેવાઓ નથી ઇન્ક્લુડેડ. ઓકે. અને કુટુંબમાં મેક્સિમમ કેટલા વ્યક્તિને મળી શકે? 5 વ્યક્તિ સુધીનો લિમિટ છે સર હાલમાં. છે એવી લિમિટ છે. આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એની સાથે એનાથી તમે સંતુષ્ટ છો? આપણા દેશમાં હાલ જે એજ્યુકેશન સિસ્ટમ છે એનાથી હા સર. સંતુષ્ટ છો? કોઈ સુધારા એની અંદર તમને લાગે છે કરવા સુધારાની જરૂર છે સર, જોઈએ? પણ અત્યારનું જે પ્રમાણેનું છે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે વોકેશનલ એજ્યુકેશન ઇન્ક્લુડેડ થયું છે એ પ્રમાણે સેટિસ્ફેક્ટરી કહી શકાય. આપની હોબી છે કઈ? હા સર. શું છે? કુકિંગ. તમે કેપિટલિઝમને એક સારી આઈડિયોલોજી માનો છો? નહીં સર, નો. આપણા દેશમાં શું ફોલો કરવામાં આવે છે? સર, આપણા દેશમાં ડેમોક્રેસી ફોલો કરવામાં આવે છે. ડેમોક્રેસી અને કેપિટલિઝમ એ ઓવરલેપિંગ નથી. ડેમોક્રેસી અલગ વસ્તુ છે, કેપિટલિઝમ એક ઇકોનોમિક સિસ્ટમ છે. સર, આપણે મિક્સ ઇકોનોમીનો કોન્સેપ્ટ એક્સેપ્ટ કરેલો છે. કેપિટલિઝમ પર ફૂલી ડિપેન્ડેન્ટ નથી આપણે. પણ મિક્સ્ડ ઇકોનોમીમાં કેપિટલિઝમ સિવાય બીજું શું છે? સોશિયલિઝમ છે સર. હવે કયું વધારે છે, સોશિયલિઝમ વધારે છે કે કેપિટલિઝમ વધારે છે? મોર ઓર લેસ સર, જ્યારે સ્ટાર્ટમાં જ્યારે એક્સેપ્ટ કર્યું હતું ત્યારે સોશિયલિઝમ ઉપર હતું, પણ અત્યારે કેપિટલિઝમ પર જઈ રહ્યું છે, પણ ઇક્વલી બેલેન્સ જેવી સ્થિતિ છે હાલમાં તો. ઇક્વલી બેલેન્સ જેવી સ્થિતિ છે એવું માનો છો તમે? કઈ રીતે તમે નહીં એવું સર, કહી શકો? અમુક એવા સેક્ટર છે એક કે જન જેમાં વિશ્વાસ બિલ હમણાં હા. લાવે છે, શેના માટે છે જન વિશ્વાસ બિલ? જન વિશ્વાસ બિલ સર જે ટેક્સ પેયર્સના રિલેટેડ છે, પણ એકચ્યુઅલીમાં શું કોન્સેપ્ટ છે મને પૂરો યાદ નથી હાલ. એના માટે નથી, કંઈ વાંધો નહીં. તો કેપિટલિઝમ અને સોશિયલિઝમની જે વાત છે આપણી ઇકોનોમીમાં, તમે કેપિટલિઝમથી સંપૂર્ણપણે એગ્રી નથી, રાઈટ? તો તમારું એવું કેવું છે કે 50-50% છે અત્યારે કેપિટલિઝમ અને સોશિયલિઝમ. તમે ડિફાઇન કરી શકો કઈ રીતે 50%? સર, કેપિટલિઝમ સાથે પૂરી એગ્રી એટલા માટે નથી કે જો માર્કેટ આધારિત ઇકોનોમી થઈ જશે કમ્પ્લીટલી તો જે સોશિયલ ઇશ્યુઝ છે એ જે અત્યારે છે એના કરતાં વધી જવાની સંભાવનાઓ રહેશે. મોનોપોલી વધી જશે, જેમ કે મોનોપોલી વધી જશે. પછી જે અત્યારે જે પ્રમાણે હેલ્થ સેક્ટરમાં કામ થઈ રહ્યું છે કે એજ્યુકેશન સેક્ટરમાં કામ થઈ રહ્યું છે એ બધું માર્કેટ બેઝ થઈ જશે. મીન્સ કે બધું નાણાં કેન્દ્રિત વ્યવસ્થા જોવા મળશે. પછી એજ્યુકેશન સિસ્ટમમાં મેઇન મોટો લોકોને સેવા સુધીનો નહીં હોય પણ પૈસા કમાવાનો થઈ જશે. આપણા તો ગવર્મેન્ટનું જ સૂત્ર છે, મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. યસ સર. આપણે તો ધીમે ધીમે ગવર્મેન્ટનો રોલ ઓછો કરી રહ્યા છીએ. હા. સોશિયલિઝમ ત્યારે કહી શકીએ જ્યારે ગવર્મેન્ટનો રોલ વધતો હોય અને ગવર્મેન્ટ રિસોર્સ ડિસ્ટ્રીબ્યુશન પર વધારે ભાર આપતી હોય. હવે તો ગવર્મેન્ટ મિનિમમ ગવર્નન્સ ઉપર ભાર આપે છે. તો કઈ રીતે બંને ઇક્વલ કહી શકાય, કેપિટલિઝમ અને સોશિયલિઝમ? એકચ્યુઅલી આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. અચ્છા, ઓકે. આપણા પ્રધાનમંત્રીએ છેલ્લા કેટલાક મહિનાઓની અંદર અલગ અલગ દેશોની મુલાકાત લીધી. કોઈ દેશોના નામ જાણો છો એમાંથી? એટલે સર રશિયાની મુલાકાત લીધેલી હતી, પછી અમેરિકાની મુલાકાત લીધેલી હતી. પછી ઓકે. આફ્રિકાના કોઈ દેશની મુલાકાત લીધી? સર લીધેલી એવું હતું જાણકારીમાં, પણ એકચ્યુઅલીમાં શું શું છે એમઓયુ કે શું ચર્ચા વિચારણા થઈ છે એ વિશે મને ના વાંધો નહીં, એમઓયુ ઠીક છે, પણ નાઇજીરિયા દેશની મુલાકાત લીધી આપણા હા. પ્રધાનમંત્રી. કેમ? નાઇજીરિયા દેશ એ સમગ્ર આફ્રિકા ખંડની અંદર ભારત માટે ખૂબ અગત્યનો છે.
હમ. એવું કેમ? નો આઈડિયા. ઓકે. રિસેન્ટલી અમેરિકાના જે થવાવાળા પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે એવું કીધું હમ. કે બ્રિક્સ નેશન દ્વારા જો અમેરિકન ડોલરને હમ. નબળો પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે હમ. તો 100% ટેક્સ જે છે એ આ બધા દેશો ઉપર વધારી દેવામાં આવશે. હમ. તમે આ સેન્ટેન્સ જે છે હમ. એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરો છો? શું વ્યૂઝ છે તમારા? સર એ પછી આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ એના ઉપર અમેરિકા એનું પ્રોટેક્શનિઝમ જેવું કંઈ લાવી દે અથવા તો જે ડ્યુટી છે એ વધારી દે ઇમ્પોર્ટ જે આપણે બધી વસ્તુઓ કરી રહ્યા પહેલો છીએ. તો પ્રશ્ન એ થાય કે બ્રિક્સની અંદર શું ડોલરને નબળો પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? સર એ મને આઈડિયા નથી. નથી idea. ડી-ડોલરાઇઝેશન સાંભળ્યું છે તમે? હા. એ શું છે? સર ડી-ડોલરાઇઝેશનના બદલામાં આપણે એવું કરી રહ્યા છીએ કે આપણા જ નાણાંમાં વ્યવહારો થાય. જેમ કે આપણે રશિયા સાથે સ્વિફ્ટ એક્સેપ્ટ કર્યું છે, જેના લીધે આપણે ફૂલી ડોલર ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. એ રીતે આપણે સિંગાપુરમાં આપણે યુપીઆઈ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હમણાં માલદીવમાં બી કંઈક એવા એમઓયુ થયા છે કે જેથી આપણે રૂપીઝમાં જ વ્યવહારો કરીશું એમાં. રિસેન્ટલી થોડા ટાઈમ પહેલા ગુજરાતની અંદર નવા 3 જિલ્લા બનાવવાની જાહેરાત થઈ. ખબર છે કયા 3 જિલ્લા બનાવવાના છે? હા સર, સાંભળ્યું હશે, તમે હા સાંભળ્યું હશે. સાંભળ્યું તો છે સર, પણ રિકોલ શું લાગે છે તમને, જિલ્લા બનાવવા જોઈએ નવા? હા સર, ડેન્સિટી વધી જતી હોય, સેવાઓ પૂરી પાડી ના શકાતું હોય, કામગીરી વધી જતી હોય, જે અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે એના ઉપર, તો હા જરૂર છે બનાવવાની. ઓકે, તો ગુજરાતના જિલ્લાઓ વિશે તમે જાણતા જ હશો. કયા જિલ્લામાં તમને લાગે છે કે તમે કીધું એવા ટાઈપના કેરેક્ટરિસ્ટિક્સ છે કે ત્યાં નવા જિલ્લા બનવા જોઈએ? સર એકચ્યુઅલીમાં મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ સુરેન્દ્રનગર સાઈડ વિરમ ગામની કંઈક વાત થઈ રહી છે, એની સાઈડ કંઈક છે એ રીતે. એમાં સર એનું એડમિનિસ્ટ્રેશન ત્યાં પહોંચી વળતું નથી અને વસ્તી ઘનતા વધી ગયેલી છે. એના લીધે ગવર્મેન્ટનો એવો વિચાર છે અત્યારે કે તમને શું લાગે છે કચ્છની અંદર કચ્છ જિલ્લાને 2 ભાગમાં વહેંચી દેવો જોઈએ? ખૂબ મોટો જિલ્લો. સર ખૂબ મોટો જિલ્લો છે, પણ એ વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો છે, પણ જે સર્વિસીસ હોય કે પછી પોપ્યુલેશન હોય, રિસોર્સિસ છે, એ પ્રમાણે ત્યાંનું તંત્ર અત્યારે પહોંચી વળે છે. એટલે તંત્ર પહોંચી વળે છે એ એકમાત્ર ઓપિનિયન ના હોવો જોઈએ ને. તમારી લખપતની અંદર તમારી જમીન છે, જમીનનો વિવાદ સર્જાયો, હવે એનો ઇસ્યુ જે છે એ કલેક્ટર ઓફિસ કરશે, બરોબર? અપીલ તમારે કલેક્ટર ઓફિસમાં કરવાની છે. લખપતથી ભુજ કેટલી વખત આવશે? સર એક જ વખતમાં કામ થઈ જશે એવું તો એક છે ને. વખતમાં કામ નહીં થાય તો સર. લખપતથી ભુજનું અંતર કાપવું એના કરતાં એટલી હદમાં તો અમુક જિલ્લાઓ પૂરા થઈ જાય ગુજરાતના. સર પણ એવું વિચારીશું કે એવી રીતે આવવા જવામાં જ તકલીફ પડશે, તો પછી એ તો ઓપ્શન નથી ને કે નવા જિલ્લા બનાવવા માટેનો. પણ એ પબ્લિકને હાલાકી તો ભોગવી રહી છે ને પબ્લિક. એનો બીજો ઓપ્શન છે સર, ડિજિટલાઇઝેશન છે ને. એવું અમુક કેસોમાં તો અપીલમાં તો આવવું જ પડે. હા, અપીલમાં ડિજિટલી આવવું તો પડે. છે જ, ઓલરેડી ઘણા બધા ઓપ્શન છે જ. અપીલમાં હાજર અપીલ જેવા રહેવું. કિસ્સામાં તો આવું જ પડે ને. કેસીસ તો ઘણા લાંબા ચાલી શકે, તો પબ્લિકને તકલીફ પડે ને એમાં પણ. હા, પબ્લિકને તકલીફ પડે, પણ સર એવું વિચારીશું. બનાસકાંઠા જિલ્લામાં બનવું જોઈએ તમને લાગે છે? બનાસકાંઠા જિલ્લો કેવો છે, મોટો છે, નાનો? બનાસકાંઠા જિલ્લો મોટો છે. મોટો છે. મોટો છે. તો ગવર્મેન્ટે જાહેરાત કરી બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર છે કોઈ? છે? નહીં સર, આઈડિયા હાલ મને અચ્છા, ઠીક છે. કમ્પ્લીટલી એટલા માટે. એક રિસેન્ટલી એક એક્ટ ન્યૂઝમાં છે, પ્લેસ ઓફ વર્શિપ એક્ટ. શું છે તમને ખબર છે? નો સર, નો આઈડિયા. કોઈ આઈડિયા નથી? 6 ડિસેમ્બરની આસપાસના દિવસોમાં જ આ એક્ટની વધારે ચર્ચા થતી હોય છે. કેમ એવું થાય છે ખબર છે? સોરી સર, હાલ આઈડિયા નથી. ઓકે. એવી વાતો થઈ રહી છે કે ભારત દેશની અંદર ઓલિમ્પિક યોજવામાં આવે, ઓલિમ્પિકની યજમાની ભારત દેશમાં થશે. તમને લાગે છે આવું કરવું જોઈએ આપણે? હા સર, કરવું કેમ? જોઈએ. ઓલિમ્પિક્સ યોજાશે સર, એટલે બધી જ કન્ટ્રીઝ આપણા ત્યાં પાર્ટિસિપેટ થશે. ઇન્ડિયા પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે એ રીતે આગળ એનું નામ રોશન કરવાની શક્યતાઓ છે. ઉપરાંત 2036માં ઇનકેસ જે આપણું આયોજન થઈ રહ્યું છે એ થઈ ગયું છે પ્રમાણે. આયોજન? નક્કી થઈ ગયું છે ઇન્ડિયામાં યોજવાનું હા, છે? 2036માં થઈ ગયું છે. ઓકે. ક્યાં યોજવાના છે? ક્યાં યોજવાના છે એ નથી ખબર સર, પણ આપણે ભારતમાં ક્યાં યોજાશે? ગુજરાતમાં જ છે ને સર. તમને શું લાગે કયા રાજ્યમાં ઓલિમ્પિક થવું જોઈએ? એ વિશે સર આઈડિયા નથી, પણ ઇનકેસ ગુજરાતમાં આપણું પ્લાનિંગ કેમ છે આઈડિયા નથી? અત્યારે. હાલ તમે રાજ્યો, ગુજરાતમાં ભારતના પ્લાનિંગ છે રાજ્યો વિશે સર. જાણો છો ને તમે? હા સર. તો તમે આઈડિયા લગાવી શકો ને તમારા
એક્ઝિસ્ટિંગ નોલેજના આધારે તમે આઈડિયા સર લગાવો. અત્યારે 4 સ્ટેટનું ઇનકેસ છે, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર એન્ડ મધ્યપ્રદેશ જેવું કંઈ. અત્યારે જે છે એવું પ્રશ્ન નથી પૂછતો. મારો હા. પ્રશ્ન એમ હમ, છે કે હમ. તમે ભારત દેશ વિશે બી થોડું ઘણું જાણો છો. હા. કયા રાજ્યની અંદર સ્પોર્ટ્સનું કેટલું કલ્ચર છે એ થોડું ઘણો અંદાજો હશે, હા. બરોબર? હમ. તો કયા રાજ્યની અંદર ઓલિમ્પિકની યજમાની હોય હમ. તો એ વધુ બેનિફિશિયરી રહે? બરાબર. તો સર મહારાષ્ટ્ર એન્ડ દિલ્હીમાં વિચારી શકાય કે ત્યાં ઓલિમ્પિકનું આયોજન થશે તો આપણે જે બેનિફિટ મળવા જોઈએ એમાં સારું રહેશે. ઓકે. તમને હેલ્થ મિનિસ્ટરના ઓફિસરોને સ્પેશિયલ ડ્યુટી બનાવી દેવામાં આવે હા સર. તો હોસ્પિટલ ક્ષેત્રે હમ. હા સર. તમે કયા 3 રિફોર્મ્સ કરશો? સર ફર્સ્ટ ઓફ ઓલ હોસ્પિટલ ક્ષેત્રે મારો એ રિફોર્મ હશે કે અત્યારે છે ને ડૉક્ટર પેશન્ટ રેશિયોમાં ખૂબ ઇસ્યુ જોવા મળી રહ્યા છે. જેટલી વેકેન્સી ભરેલી હોવી જોઈએ એ અછત સર્જાઈ રહી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ હશે કે પીએસસી સીએસસી ઉપર જે ડૉક્ટરોની અછત છે એ અને બીજી સ્ટાફની પણ અછત છે સર. લેબ ટેકનિશિયન હોય કે નર્સિંગ સ્ટાફ હોય એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. એટલે એક નર્સિંગ હોમ અને હોસ્પિટલ આ બંનેમાં શું ડિફરન્સ હોય? સર નર્સિંગ હોમ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓપ્સની ટ્રીટમેન્ટ આપે છે અને હોસ્પિટલ જો જનરલ હોસ્પિટલ હશે તો એ બધા જ પેશન્ટોની ટ્રીટમેન્ટ આપે છે. બધા જ મીન્સ કે બધા જ ડિસીઝને એ બધું. અને નર્સિંગ હોમ છે એ પર્ટિક્યુલર ફિમેલ રિલેટેડ છે. ઓબ્સ અને ગાયનિકની જ જે કમ્પ્લેન છે એના રિલેટેડ. ઓકે, તો તમારા 3 જે તમે રિફોર્મ્સ કીધામાં પહેલો રિફોર્મ્સ હા. હતો ડોક્ટર ડૉક્ટર પેશન્ટ પેશન્ટ. રેશિયો, બીજો? હા સર થર્ડ વન એ છે કે અત્યારે જે ન્યુટ્રિશનલ બેઝ ટ્રીટમેન્ટ મળવી જોઈએ, અત્યારે જે કુપોષણ એનેમિયા એ હોસ્પિટલ હા ક્ષેત્રના અરે રિફોર્મ્સ, હોસ્પિટલ બેઝ. ફક્ત હા હોસ્પિટલ હા ઓકે. ક્ષેત્રમાં. તમારા માટે હોસ્પિટલમાં ડોક્ટર પેશન્ટ રેશિયો ઓછો છે હા. હોસ્પિટલમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ મારો રિક્રુટમેન્ટનો હશે. થર્ડ વન એ છે સર કે અમુક રૂરલ. સેકન્ડ, હા બીજો કયો હશે? સેકન્ડ વન એ છે સર કે અમુક રૂરલ એરિયામાં હજુ બેડની સંખ્યા ઓછી છે અથવા તો એકલી પ્રાઇમરી પ્રાઇમરી હેલ્થ કેર જ પ્રોવાઈડ થાય છે. એના માટે એવા પ્રયત્નો કરીશું કે સેકન્ડરી લેવલ સુધીની જે ટ્રીટમેન્ટ હોય તે ત્યાં પ્રોવાઈડ થઈ જાય. ટર્સરી ટ્રીટમેન્ટ માટે પેશન્ટ સિટીમાં ટ્રાન્સફર કરી શકાય પણ અત્યારે જે પ્રાઇમરી લેવલની જ એકલી સંભાળ મળી રહી છે એની જગ્યાએ સેકન્ડરી લેવલનું થાય એવા પ્રયત્નો કરવાના. બરોબર. અને અને ત્રીજું? થર્ડ વન એ હશે સર કે જે અત્યારે અમુક એવા રૂરલ એરિયા છે કે જેમાં ટ્રાન્સપોર્ટના ઇસ્યુ છે સર. આપણી 108ની સેવા છે, કિલકિલાટ જેવી બી સેવા છે પણ તો બી હજુ એવા કેસીસ જોવા મળી રહ્યા છે. એના માટે ટ્રાન્સપોર્ટ એ તાત્કાલિક લેવલે નિવારણ આવે એવા પ્રયત્નો કરવાનો ટ્રાય કરીશ. ઓકે. તમને એવું નથી લાગતું હોસ્પિટલમાં જે અલગ અલગ ફાયરના ઇન્સિડન્ટ્સ થાય છે હા સર. એ ખૂબ વધી ગયા છે પહેલા કરતાં? હા સર. એવું કેમ છે? સર એનો એવું છે કે જે આઈસીયુ બેઝડ અમારી સિસ્ટમ ચાલી રહી હોય છે એમાં 24/7 કન્ટિન્યુઅસ મશીનો ચાલુ હોય છે. એમાં રેગ્યુલર મેન્ટેનન્સની જરૂર હોય છે સર. અમુક બરોબર. હોસ્પિટલમાં એની બેકાળજી લેવાય છે હમ. કે જે રેગ્યુલર એની મેન્ટેનન્સ થવું જોઈએ કે રિપેરિંગ કામ થવું જોઈએ કે પછી ઓબ્ઝર્વેશન થવું જોઈએ. હમ. એ કામગીરી વ્યવસ્થિત રીતે થતી નથી હોતી. એના લીધે આવા કેસ જોવા મળી રહ્યા છે. બરોબર. રિસેન્ટલી આવો કોઈ ઇન્સિડન્ટ તમારા ધ્યાનમાં છે? રિસેન્ટલી હા સર હમણાં અમદાવાદની એક હોસ્પિટલમાં આવો કેસ બન્યો હતો આઈસીયુમાં. બરોબર. હોસ્પિટલ ફાયર ઇન્સિડન્ટ જે છે એને રોકવા માટે એક કમિટી બની હતી, જસ્ટિસ ડીએ મહેતા કમિટી. સાંભળ્યું છે તમે એમના વિશે? નથી આઈડિયા સર. ઓકે. તમારા પ્રેફરન્સ કયા છે? સર ફર્સ્ટ વન એસસી એસટી છે. સેકન્ડ વન એસીટીડી છે. થર્ડ વન એસટીઓ છે. ફોર્થ વન ડીઆઈએલઆર છે. ફિફ્થ વન સમાજ કલ્યાણ અધિકારી છે. સિક્સ્થ વન ચીફ ઓફિસર છે, મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર. કેમ ચીફ ઓફિસર આટલું બધું પાછળ રાખ્યું છે? ચીફ ઓફિસર તો સારી જોબ છે. હા સર ડાયવર્સિફાઈડ જોબ. ડાયવર્સિફાઈડ જોબ છે ને, તો આ તો બધી આની ઉપર બધી સ્પેશિયલિસ્ટ જોબ ટાઈપની વધારે છે. હા સર. તો તમને ડાયવર્સિફાઈડ જોબથી ઇશ્યુ છે એવું છે? ના એવું નથી સર. તો એવું કંઈ રીઝન નથી પહેલું એસસી સ્પેસિફિક. એસટી હા. જે છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ રાખવાનું રીઝન? સર એકચ્યુઅલીમાં રીઝન એવું છે કે એમાં વેકેન્સી વધારે છે. અચ્છા. હમ. સેકન્ડ વન એ છે કે એમાં કામ કરવાનું પર્ટિક્યુલરલી ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરવાનો પ્રયત્ન મળી રહે શું છે. કરે એક આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સનું મુખ્ય કામ શું હોય? સર આસિસ્ટન્ટ કમિશનરનું કામ એ હોય છે કે જીએસટીના રજિસ્ટ્રેશન આપે છે, એનરોલમેન્ટ જોઈએ છે, પછી કંઈ
રજિસ્ટ્રેશનના કોઈ ટ્રાન્સફરના ઇસ્યુ હોય એ બધા સોર્ટ આઉટ કરે છે. પછી એન્ફોર્સમેન્ટનું કામગીરી હોય છે, મીન્સ કે રેડ ને એ બધું. પછી રિટર્નને લગતી કામગીરી હોય છે. પછી જીએસટીમાં ઇનવોઇસીસ ને એ બધાનું. ઓકે. અને આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ જે છે હા સર. એમાં શું કામગીરી હોય છે? સર એમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં ટ્રાઇબલ એરિયામાં બધી પ્રાયોજિત યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય છે કે નથી થતું, એની નાણાકીય જોગવાઈઓ, એની વહીવટી જોગવાઈઓ, એ બધું કમિશનરના અંતર્ગત આવતું હોય છે. ઓકે. પાકિસ્તાનમાં હાલ એક ઇસ્યુ ચાલી રહ્યો છે, એના વિશે તમે વાકેફ છો? ના સર. એવું કહેવાય છે વોર્સ આર યંગ લાઇવ્સ વેસ્ટેડ ટુ ફુલફિલ ધ એમ્બિશન્સ ઓફ ઓલ્ડ મેન. ડુ યુ એગ્રી? યસ સર. એલાબોરેટ કરો એને, કઈ રીતે તમે એગ્રી કરો છો આ વાત? સર એવું હોય છે કે જે મોટા લોકો છે એમના જે ન્યૂ જનરેશન પ્રત્યે કંઈક ના કંઈક આશા અને અપેક્ષાઓ હોય છે. એ સારી જ હોય છે કે ચલો અમે નથી કરી શક્યા તો આ જનરેશન કંઈક બદલાવ લાવશે. પરંતુ યુદ્ધ એવી સ્થિતિ છે કે જેમાં યંગ જનરેશનની એનર્જી વેસ્ટ થાય છે. જે એકચ્યુઅલીમાં એમની એનર્જી જે જગ્યાએ ડાયવર્સિફાઈ થવી જોઈએ એ જગ્યાએ થતી નથી અને બિનઉપયોગી કામમાં એ વેડફાય છે. એના લીધે આ સેન્ટેન્સ સાચું ઠેરવી શકાય. આ સેન્ટેન્સ જે છે એ સંદર્ભ છે હમણાં નવેમ્બર 11 વર્લ્ડ રિમેમ્બરન્સ ડે ગયો. વર્લ્ડ રિમેમ્બરન્સ ડે શેના માટે મનાવવામાં આવે છે ખબર છે તમને? નો આઈડિયા સર. શહીદ સૈનિકો હોય એના માનમાં મનાવવામાં આવે છે. ફર્સ્ટ વર્લ્ડ વોર પૂરું થયું હતું જે દિવસે, એ દિવસે શહીદ સૈનિકોની યાદમાં મનાવવામાં આવે છે. એટલે ઘણા બધા વિચારકોને એવું કહેવું છે કે આ ડેના દિવસે આપણે ગર્વ લેવાની સાથે સાથે દુઃખી પણ થવું જોઈએ કે એવી વસ્તુમાં યંગ જે જનરેશન છે એનું ડેથ થાય છે કે જે ટાળી શકાય હોય, જો ઓલ્ડ મેન જે છે એમણે ડિસિઝન બરોબર લીધા હોત તો. એટલે જેટલું આપણે દાયિત્વ મહત્વ આપીએ છીએ કે દેશ માટે બલિદાન આપ્યું છે એટલે એને ખૂબ મહત્વ આપવું જરૂરી છે, એટલું જ આપણે એ વસ્તુને બી ફોકસ કરવી જોઈએ કે જે ઓલ્ડ મેન છે, જે બી હતા નેતાઓ જે છે, એમણે ડિસિઝન સાચા નહીં લીધા હોય એટલા માટે આ સિચ્યુએશન સર્જાઈ. એગ્રી છો તમે આ વાત સાથે? સર અમુક એવા ક્ષેત્રોમાં જોઈ શકાય કે જ્યાં આ નિર્ણય લેવામાં ભૂલ થઈ હોય એનું. રિસેન્ટલી ઘણી જગ્યાએ એવી ડિમાન્ડ ઉઠાઈ છે ઘણા એક્ટિવિસ્ટે કે આપણા દેશનું જે કરન્સી છે એની ઉપરથી મહાત્મા ગાંધીનો જ ખાલી ફોટો છે. એ ફોટો હટાઈ અને બીજા અન્ય જે ફ્રીડમ ફાઇટર્સ જે હતા આપણા જેટલા બી હતા એ બધાના અલગ અલગ ફ્રીડમ ફાઇટર્સના ફોટા એ કરન્સી નોટ્સ પર હોવા જોઈએ. તો સર એમાં એવું કરી શકાય કે એમાં એવું જરૂરી નથી કે ગાંધીજીનો ફોટો હટાઈને જ એ કામ થઈ શકે. હા, એટલે ચલો ગાંધીજીનો ફોટો દરેક નોટ પરથી હટાવવાની વાત નથી, પણ ખાલી ગાંધીજીનો જ ફોટો છે એવું એ તમને યોગ્ય લાગે છે? સર એવું એ યોગ્ય છે યોગ્ય નથી એ ક્વેશ્ચન નથી, પણ આપણે એ કરી શકીએ કે જે આપણે રાણકી વાવ ને એ બધાનો ફોટો મૂક્યો છે એની જગ્યાએ આપણે બીજા ફ્રીડમ ફાઇટરનો લગાવી કોઈ બી કરન્સી નોટ્સ છે બે સાઈડ હોય, એટલે એક સાઈડ ઉપર નેશનલ મોન્યુમેન્ટ્સ મૂકવામાં આવે છે, અક્રોસ ધ વર્લ્ડ આ ટ્રેન્ડ છે, અને બીજી સાઈડ ઉપર કોઈ એક નેશનલ પર્સનાલિટીનો ફોટો મૂકવામાં આવે છે. આપણા દેશમાં ખાલી ગાંધીજીનો જ ફોટો છે. ઘણા બધા દેશોની અંદર અલગ અલગ નેતાઓના જે ફોટા હોય, એમના થિંકર્સ હોય એમના ફોટા મૂકવામાં આવતા હોય છે, બરોબર? આપણા દેશમાં એક જ જે ફ્રીડમ ફાઇટર હતા આપણા એમનો ફોટો છે. તો એમના માટે નીચું જોવાની વાત નથી કરી રહ્યો હું. એમ કહેવા માંગુ છું કે ફક્ત એમનો જ ફોટો હોવો તમારા મતે વ્યાજબી છે? સર ના, એવું ગાંધીજીનું તો ફાધર ઓફ નેશન તરીકે કોન્ટ્રીબ્યુશન તો છે જ, પણ સરદાર વલ્લભભાઈ છે કે જવાહરલાલ નહેરુ છે એમનું કોન્ટ્રીબ્યુશન બી ઓછું નથી. તો તમે એગ્રી કરો છો કે ખાલી મહાત્મા ગાંધીજીનો ફોટો ના હોવો જોઈએ, બીજા બધા ફ્રીડમ ફાઇટર્સનો બી ફોટો હોવો જોઈએ, રાઈટ? ઓકે. હવે જો આપણે આવું કરીએ કે આપણે અલગ અલગ ચલણી નોટ ઉપર અલગ અલગ ફ્રીડમ ફાઇટર્સના ફોટા રાખ્યા છે, માની લો કે 10 ફ્રીડમ ફાઇટરના ફોટા છે અલગ અલગ નોટ્સ ઉપર, ₹1 લઈને 2000 રૂપિયાની નોટ સુધી, તો આપણી સામે શું ચેલેન્જીસ આવે? સર ચેલેન્જીસ પછી એવા આવશે કે જે એક્સેપ્ટન્સ છે લોકોમાં, અમુક લોકોનો પોઝિટિવ, દરેક વ્યક્તિ પ્રત્યે પોઝિટિવ બી હોય ને નેગેટિવ બી હોય, એ ટાઈમે પછી જૂથવાદ, કોમવાદના થોડા ઇસ્યુ જોવા મળે કે જે ગાંધીજી માટે લોકોએ એક્સેપ્ટ કરી દીધા છે એ લોકો સુધી એક્સેપ્ટ થાય એવા પ્રયત્નો થાય તો પછી ઇસ્યુ ના થાય. તમે એવું માનો છો કે ગાંધીજીના જે વિચારો છે એની પર લોકો ચાલે છે અત્યારે? ચાલવું ના ચાલવું સર વ્યક્તિગત છે, પર બધાને આપણે ચલાવી શકીએ એવું બી નથી કરી શકતા.
પણ મોસ્ટલી લોકો ચાલવાનો પ્રયત્ન તો કરે છે. ઓકે. આપણા ભારતની બંધારણ સભામાં કેટલાક વિમેન મેમ્બર પણ હતા, મહિલા પ્રતિનિધિ પણ હતા, એમના નામ જાણો છો? તો એક સરોજિની નાયડુજી હતા, પછી ઇન કેસ ઈલાબેન ભટ્ટ હતા. ઈલાબેન ભટ્ટ એક્ઝેક્ટ નથી યાદ સર. ઓકે. તમારા મતે લીકર જે છે હા સર. એની પર બેન હોવો જોઈએ? આપણા સર રાજ્યમાં ગુજરાત છે, જ હા બીજા બધા રાજ્યમાં, ઘણા ગુજરાતમાં બધા રાજ્યમાં નથી. સર ગુજરાત જેવા રાજ્યમાં લીકર બેન એ પોસિબલ છે, કેમ કે સોશિયલ એક્સેપ્ટન્સ છે અને ગુજરાત ગાંધીયન સિદ્ધાંત પર કામ કરે છે. અને એક બેનિફિટ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે સર, એટલે જે એના ઉપર ટેક્સ ને એ છે એનો આપણને કંઈ બેનિફિટ કે લોસ જેવું જોવા મળતું નથી. કે ગુજરાતમાં ચલો લીકર બેન છે તો એનો ટેક્સ કે એની આવક નથી તો ગુજરાત બીજા સેક્ટરથી કમાઈ લે છે. પણ સર જે બિહાર જેવા રાજ્યો છે કે જેમની મેઇન ઇન્કમ જેવું કહી શકાય કે લીકરના ટેક્સ પરથી છે, એવા રાજ્યોમાં સર બેન છે એ યોગ્ય નથી. અને પહેલા તો બેન હોવો જોઈએ કે ના હોવો જોઈએ એના એનાલિસિસમાં તમારે એવું હા વિચારવું જોઈએ કે હા બેન ખરેખર બેન અસરકારક છે? અસરકારક છે છે સર. છે સર. અસરકારક છે એવું લાગે છે તમને? તમે અસર માનો છો? કેટલા બધા બેન કિસ્સા આવે છે રોજ ન્યૂઝની અંદર, મીડિયામાં, કે દારૂ પીને ગાડી ચલાવતા હોય છે અને લોકો ઉપર ચડાવી દે છે. હવે તો પોલીસ ઉપર બી ગાડી ચડી જાય. ચડી જાય છે સર, હા, પણ એ તો 100 એવા 3-4 કેસ જોવા મળે છે, પણ કેમ જોવા 95 મળે છે? હોવા જ ના જોઈએ ને. બેન છે તો પછી ક્યાંથી હોય? સર એ લૂપહોલ્સ બેન છે ના હોત આપણા. ને હોત તો બરોબર છે, હા પ્રતિબંધ હોત ના જ હોત અને આવું થાત તો બરોબર. તો પ્રતિબંધ છે તો એ થાય છે, તો પ્રતિબંધ હોવો જ જોઈએ. હમ. એનું જસ્ટિફિકેશન આપતા પહેલા આપણને આનું રીઝન ખબર હોવી જોઈએ ને કે આવું કેમ થાય છે. સર એ લૂપહોલ્સ છે હા લૂપહોલ્સ છે તો સર એવું એ બની શકે, હા એવું હોઈ શકે કે કદાચ હમ. ઇલીગલી ગુજરાતની અંદર જે દારૂ લાવવામાં આવે છે હા એ એની પર હપ્તા ઉઘરાવવામાં આવતા હોય, હા સર. એ હપ્તા જે છે એ અલ્ટિમેટલી છેક ઉપરના લેવલ સુધી પહોંચતા હોય, હા એટલે આ બેન ના હટે. તો એમાં આપણો ફાયદો શું? એઝ અ હમ. નાગરિક તમારો ફાયદો શું એમ? સર એમાં નાગરિકનો કોઈ ફાયદો છે જ નહીં ને આમાં. પોલીસ છે, પછી આરટીઓ છે ને થર્ડ ટેક્સ છે. આ હા. 3 જે ક્ષેત્રો છે એ હા. લીકરની એન્ટ્રી અને આઉટનું જે લૂપહોલ્સ થવા જોઈએ એમાં સંડોવણી એ લોકોની જ છે 3 સેક્ટરની. બરોબર. તો તમે હો હવે હા તમે એન્ફોર્સમેન્ટમાં છો, હા સર. એસીએસટી હા એન્ફોર્સમેન્ટ, હા સર. અને તમને એવું હા કહે છે તમારા હા કોઈ ઓફિસર કે તમારા કોઈ મિત્ર જે તમારા સિનિયર છે હમ. કે આ તો વર્ષોથી ચાલુ આવ્યું, બરોબર, હા. અહીંયાથી તો એન્ટર થાય જ છે હમ. અને એમાં આપણે કંઈ કરી શકીશું નહીં. હમ. કોઈ મોટા બિઝનેસમેન છે હમ. એની સાથે સાંઠગાંઠ ધરાવતી વ્યક્તિ દ્વારા આ એન્ટ્રી કરવામાં આવી રહી છે ઇલીગલ લીકરની, હમ. તો તમે શું કરશો? એ લીકલને રોકશો કે હા. પછી એને જવા દેશો? નહીં સર રોકીશ. તો કેમ તમારી ટ્રાન્સફર થઈ જશે. કંઈ વાંધો નથી સર, ટ્રાન્સફર જ થશે ને. હવે નોકરીમાં કામ જ એ છે મારું કે હમ. એન્ફોર્સમેન્ટમાં મારી જવાબદારી જ એન્ફોર્સમેન્ટને પૂરેપૂરું પારદર્શક રીતે પતાવવાની છે. હમ. તો હું એ નહીં રોકું તો મારા કામ સાથે હું બેઈમાની કરીશ. તો આના માટે તમારે હા ખાસું તમારું વિલ પાવર, હા સર. મનોબળ જોઈશે. મનોબળ બી આવું કોઈ જોઈશે સર, મનોબળનું અને કામ કરેલું છે ચેલેન્જીસ તમે? માટે બી મારે તૈયાર રહેવું પડશે આની સર. સિવાય લાઈફમાં તમે આવું તમારું મનોબળ દેખાય એવું કોઈ કામ કર્યું છે કે જે તમારું દ્રઢ મનોબળનો પરિચય આપતું કામ હોય? હા સર, એક એટલે મારો પોતાનો પર્સનલ મેડિકલ વાળો એક્સપિરિયન્સ શેર કરીશ. હા, કરો. સર એમાં એવું હતું કે જે આપણે ઇન્દ્રધનુષ કરીને ડ્રાઈવ ચાલે છે વેક્સિનેશનની, હમ. એમાં એક લોકલ રૂરલ એરિયા છે, એમાં સર કોમ્યુનિટી ઉપર નહીં જાઉં હું, પણ ત્યાં લોકોનું આવું હતું કે વેક્સિનેશનથી એ લોકો દૂર ભાગી રહ્યા હતા. એ લોકો એમનું જે સામાજિક એવી રૂઢિચુસ્તતાઓ કે વચ્ચે લાવી રહ્યા હતા કે અમારી કોમ્યુનિટી વેક્સિન નહીં લે એમ, એ રીતનું હતું સર. એ ટાઈમે મારે પોતે સ્ટેન્ડ લેવું પડ્યું જ્યારે અમને રૂરલમાં કામ કરવા મૂકેલા ત્યારે. શું સ્ટેન્ડ લીધું તમે? સર એ લોકોને મોસ્ટલી તો એમના જે મેઇન લોકો હોય એમના મળીને સમજાવવાનો પ્રયત્ન કરેલો કે જે એમની આ બધી સાંઠગાંઠ હતી કે જે સામાજિક છે કે ધાર્મિક એ બધા સોશિયલ ઇસ્યુ જે વચ્ચે લાવી રહ્યા હતા, ત્યારે અમે એ લોકોને એ રીતે પ્રયત્નો કર્યા હતા કે સાયન્ટિફિક અને સામાજિક વસ્તુઓ એ બંને એકબીજાથી અલગ છે. એમાં તમારી કંઈ ઇથોસ કે બધું વચ્ચે આવતું નથી અને એનાથી કંઈ તમે વેક્સિનેશનથી તમે કંઈ એ બધું તોડી શકવાના નથી. એ રીતે પ્રયત્ન કર્યો તો સર, અમુક આટલા એવા બધા ઇસ્યુ થતા. ઝૂનોટિક ડિઝીઝ, હા સર. અલગ અલગ ઝૂનોટિક હા ડિઝીઝ સર. લાઈક કોરોના વધતા જાય છે, એનું કારણ શું? સર પહેલા આટલા બધા વાયરસ નતા આવતા આટલા ફ્રીક્વન્ટલી જેટલા હવે સર આવે છે. ઝૂનોટિક ડિસીઝ એનિમલ્સથી, હા. હમ. ઝૂનોટિક ડિસીઝમાં સર પ્રોપર એનિમલ હેલ્થકેરમાં થોડા ઇશ્યુઝ છે, એના લીધે વધી ના ના, રહ્યા છે. જે વાયરસ હા. છે અલ્ટિમેટલી ઝૂનોટિક ડિઝીઝના જ આઉટકમ છે, બરોબર. સર બધા વાયરસ ઝૂનોટિક ડિસીઝના આઉટકમ નથી. કોરોના શેનું આઉટકમ છે? કોરોના ઝૂનોટિક ડિસીઝનો ઝીકા આઉટકમ વાયરસ છે. શેનું આઉટકમ છે?
હા એ બી જૂનું ઇબોલા વાયરસ તેનું આઉટકમ સર તો જે મોસ્ટ ફેમસ વાયરસ છે બધા જેણે સૌથી સર વધારે તારાજી સર્જી છે હા સર બધા કેવા છે ઝૂનોટિક ડિઝીઝથી જ એક્સટેન્ડ થયેલા વાયરસ. સર એ જે એનિમલ હેલ્થ કેરમાં ઇસ્યુઝ છે એના લીધે કહી શકાય. શું ઇસ્યુ છે? નહીં. અચ્છા, તમે તો મેડિકલ ભણેલા છો, રાઈટ? આજે પોલ્ટ્રી ફાર્મની અંદર એન્ટીબાયોટિક્સ અને હોર્મોન્સ આપીને ઘણા બધા મરઘા ઉછેર કરવામાં આવે છે. ગવર્મેન્ટ બી હવે તેને સપોર્ટ કરે છે પોલ્ટ્રી ફાર્મ બનાવો એને. તમને નથી લાગતું કે એન્ટીબાયોટિક્સ અને હોર્મોન્સ આપીને જે મરઘા ઉછેર કરવામાં આવ્યા હોય એનું એને કન્ઝપ્શન કરવામાં આવે એનાથી વ્યક્તિની હોર્મોનલ સાયકલ ડિસ્ટર્બ થાય? હા નેચરલ થાય છે સર. એમાં પોલ્ટ્રી ફાર્મમાં એવું છે કે પોલ્ટ્રી ફાર્મમાં પેઇન કિલરમાં ડાયક્લોફેનેક અને એન્ઝાઇમ્સમાં પ્રોસ્ટાગ્લાન્ડિન્સ આપવામાં આવે છે. સર પ્રોસ્ટાગ્લાન્ડિન્સના લીધે છે ને ઓવ્યુલેશન જે થવું જોઈએ એ વધુ થાય છે. એના લીધે વધારે એગ પ્રોડ્યુસ થાય છે. એટલે બિઝનેસ વધારવા માટે યોગ્ય છે સર. પણ જે અત્યારે આપણે ઇનફર્ટિલિટીના ને એના કેસીસ જોઈ રહ્યા વધી ગયા છે છે. એમાં એનો બહુ મોટો રોલ છે કે જે પ્રોસ્ટાગ્લાન્ડિન્સ ફિમેલ હોર્મોન છે એ ઇનફર્ટિલિટીમાં થોડું કામ કરી જાય છે. એટલે કહી શકાય કે જે બાયોસાયકલમાં ચેઇન બને છે એમાં સર એ ઈંડા થ્રુ તમને હ્યુમન લાગે બોડીમાં આવે છે. છે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના ફાયદા કરતા ગેરફાયદા વધારે થયા છે આપણને? ગેરફાયદા થયા છે સર, પણ ફાયદાની સામે એટલા બધા નથી થયા સર. પણ ફાયદા વધુ થયા છે. બેનિફિટ વધુ છે. ઓકે, તો સારું થયું. ઇન્ડસ્ટ્રીયલ હા, રેવોલ્યુશન થવી ઇન્ડસ્ટ્રીયલ જરૂરી હતી. રિવોલ્યુશનની જરૂર છે અને હતી પણ. તમે ગ્રામ્ય વિસ્તારમાં કામ કર્યું છે. હા સર. કોઈ પણ એક ચેલેન્જ ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવાનું? હા, તો સર એમાં એવું છે કે લોકો હાઇજીન પ્રત્યેની પ્રોબ્લેમ્સ અત્યારે હાલ વધારે જોવા મળી છે. સોલ્યુશન તમારા હિસાબથી? સોલ્યુશન એ છે સર, લોકોનામાં અવેરનેસનો અભાવ છે થોડી લોકોના રેસિડેન્શિયલ એરિયામાં ઇશ્યુઝ છે એના લીધે, જેમ કે ટીબી ને એવા રોગો છે, પછી મલેરિયા ને એવું છે, એ બધું હાઇજીન ઇશ્યુના લીધે વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જજમાની સિસ્ટમ વિશે કંઈ જાણો છો? સર જજમાની મોડેલ? નહીં સર, નો નેશનલ એક્રેડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ વિશે કંઈ જાણો છો? હા. શું કરે? સર એ હોસ્પિટલના નોર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે જે ધારાધોરણો અનુસાર જે હોવી જોઈએ વ્યવસ્થા એ છે કે નહીં એનું વાર્ષિક મૂલ્યાંકન કરે છે એ બોર્ડ, અને એ પ્રમાણે રેન્કિંગ પ્રોવાઈડ કરે છે અને એના રજિસ્ટ્રેશન એની કામગીરી જોવે છે. ભારત સરકારની ડિજિટલ હેલ્થ પોલિસી વિશે જાણો છો? હા સર. જણાવો કોઈ સેલિયન્ટ ફીચર. સર આયુષ્યમાન યોજના છે એમાં જે આભા કાર્ડ આપવામાં આવ્યા છે ડિજિટલ હેલ્થના, એ કહી શકાય. બીજા કયા કયા આસ્પેક્ટ છે ડિજિટલ હેલ્થ માટે? ઈ સંજીવની છે સર, ટેલિમેડિસિન છે, નિમહંસ દ્વારા સર મેન્ટલ ડિસીઝ માટે ટેલિકાઉન્સિલિંગ પ્રોવાઈડ થઈ રહ્યું છે. બરાબર. કુકિંગ તમારી હોબી છે. હા સર. રીપર્પઝ યુઝ કુકિંગ ઓઇલ પ્રોજેક્ટ વિશે જાણો છો? હા સર. રૂકોમાં સર છે બાયો ફ્યુલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે રીયુઝ કરીએ છીએ એનામાં ટ્રાન્સફેટ વધી જાય છે, એટલે જે કુકિંગ ઓઇલ છે એનો આવી રીતે આપણે ડાયવર્સિફાઈ યુઝ કરી રહ્યા છીએ. કેટલું ટ્રાન્સફેટ હોવું જોઈએ આઈડિયલી? સર એક્ઝેક્ટ મને પેરામીટર્સ યાદ નથી હાલ. રાજ્ય સરકારે કોઈ લિમિટ રાખી છે? સર નો આઈડિયા. ઓકે. પેન ફ્રાય, ડીપ ફ્રાય અને એર ફ્રાયમાં શું ડિફરન્સ? સર પેન ફ્રાયમાં છે એમાં શેલો ઓઇલમાં ફ્રાઈંગ થાય છે, ડીપ ફ્રાયમાં રિફાઇન્ડ ઓઇલ યુઝ થાય છે સર, અને એર ફ્રાયમાં ઓઇલલેસ ફ્રાઈંગ થતું હોય. બરાબર. તમે સિવિલ સર્વિસમાં જોડાશો તો સરકારને એક મેડિકલ પ્રોફેશનલની ખોટ નહીં થાય? સર મેં એવું નથી, પણ મારા મેડિકલ પ્રોફેશનનું હું યુઝ આમાં બી કરી શકું એમ છું. કેવી રીતે? એમાં એવું છે કે સર જે પ્રમાણે મેં તો હોમિયોપેથી કર્યું છે, મારા જે પ્રિન્સિપલ્સ છે એનો યુઝ હું આ જોબમાં બી કરી શકું છું. જેમ કે અમારું હોમિયોપેથી સિમિલિબસ એન્ડ ક્યુરેન્ચર ઉપર બેઝ છે, એન્ડ મિનિમમ રિસોર્સિસ સાથે અમે વધુ રિઝલ્ટ આપીએ છીએ. અને કેસ ટેકિંગ એવી અમારી વસ્તુ છે કે એમાં અમે સર ડીપ કેસ ટેકિંગમાં અમારું મેઇન પર્પઝ એવું હોય છે કે રૂટ કોઝ સુધી જવું એન્ડ પેશન્ટને પરમેનન્ટ ક્યોર આપવી. હવે એડમિનિસ્ટ્રેશનમાં હું આ 3 પ્રિન્સિપલનો એ રીતે યુઝ કરી શકું કે કોઈ પણ ક્ષેત્રમાં મને જોબ આવશે, પણ ઓછા સંસાધનો હશે તો બી હું કામ કરી શકીશ એમાં.
સેકન્ડ એ હશે કે મેં જે કીધું કે રૂટ કોઝ શોધવાનું, એ કોઈ પણ કેસ હશે કે કોઈ પણ કામગીરી હશે, એમાં મારા પ્રયત્નો એવા રહેશે કે દરેક ક્ષેત્ર કે દરેક કોર્નર હું ફાઇન્ડ આઉટ કરીને રીઝન જાણવાનો પ્રયત્ન કરું કે કોઈ પોલિસી છે તો દરેક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું. તમે એસસી એસટી તમારી પહેલી પ્રેફરન્સ છે. હા સર. ટેક્સ ચોરીનું રૂટ કોઝ શું છે તમારા હિસાબે? ટેક્સ ચોરીનો રૂટ કોઝ સર બોગસ બિલિંગ મેન કહી શકાય. કેવી રીતે રોકશો એને? બોગસ બિલિંગમાં સર એકચ્યુઅલીમાં લોકો ઓછા દર પર બિલિંગ કરે છે અને પછી એને વધારે દર ઉપર બીજી જગ્યાએ વેચે છે અને તમે કેવી એકચ્યુઅલીમાં રીતે જે રોકશો ટ્રેડિંગ થવું જોઈએ એ થતું નથી હોતું. તમે કોણ? એસસી એસટી છો, હા સર. તમારા વિસ્તારમાં તમને આવી ફરિયાદો મળે છે કે અહીંયા હા. બોગસ બિલિંગ થાય છે, હા સર. તમે એને રોકવા માટે શું કરશો? સર એને રોકવા માટે પહેલા તો એક એવી રીતે પેનલ બનાવીશ અને એમાં રેડ અથવા તો પહેલા તો અંદર ખાને માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશ કે રૂટ કોઝ શું છે અને ક્યાં ક્યાં આ બધું ચાલી રહ્યું છે. પછી એ લોકો ઉપર તમને એડ્રેસ મળી ગયું આ ઓફિસમાં થાય છે બોગસ બિલિંગ, શું એક્શન લઈ શકો અને ભવિષ્યમાં બીજી કંપનીઝ આવું ના કરે એના માટે શું પોલિસી ઘડી શકો? સર એ હજુ કામ કરેલું નથી એટલે વધારે ખ્યાલ નથી. ઠીક છે. આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ તમારી બીજી પ્રેફરન્સ છે. હા સર. ટ્રાઇબલ્સની સમસ્યાઓનો શું રૂટ કોઝ છે? સર ટ્રાઇબલ્સની સમસ્યામાં હજુ એજ્યુકેશનની સમસ્યાઓ છે, પરંતુ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે કે બીજી યોજનાઓના લીધે એના ઉપર કામ થઈ રહ્યું છે. થર્ડ સર એમના કુપોષણની સમસ્યાઓ વધારે જોવા મળી રહી છે. પછી ફર્ટિલિટી રેટ વધારે છે સર, પણ લો બર્થ બેબીના કેસીસ વધારે જોવા મળી રહ્યા છે. કાયમની પછી સમસ્યાના રૂટ કોઝ છે? નહીં સર, રૂટ કોઝ સમસ્યાનું તમે હોમિયોપેથી પ્રમાણે તમે એનું રૂટ કોઝ આઈડેન્ટિફાઈ કરશો, પછી સોલ્યુશન આપશો. હા સર. એમની રૂટ સમસ્યાનું રૂટ કોઝ શું છે? રૂટ કોઝ છે સર એ હજુ બી એમના થોડા સામાજિક માન્યતાઓમાં થોડા બંધાયેલા છે અને જે પ્રમાણે એ લોકોને આગળ વધવું જોઈએ કે બધા લોકો સાથે જોડાવું જોઈએ એ હજુ બી એ લોકો સંકુચિત એરિયામાં જીવી રહ્યા છે. ટ્રાઇબલ્સના જેટલા બી ઇશ્યુ છે એમાં ટ્રાઇબલ્સનો જ વાંક છે. ટ્રાઇબલ્સનો સર પૂરેપૂરો વાંક નથી, અમુક વાંક આપણો બી છે કે આપણે પૂરેપૂરું એમના જોડે જે શોષણના એટ્રોસિટીના કેસ બની રહ્યા છે એ સોશિયલ એક્સેપ્ટન્સ નથી એના લીધે થઈ રહ્યા છે. શું ટ્રાયલ રેટ્સ હોય છે એટ્રોસિટીના કેસની આપને આઈડિયા છે કોઈ? કેટલા એક્ઝેક્ટ કેસ થાય અને એમાંથી કેટલા કન્વિક્શન થાય છે? નો આઈડિયા. ઓકે. ડોક્ટર ટુ પેશન્ટ રેશિયો કેટલો છે ભારતમાં? સર અત્યારે હાલમાં 856 પેશન્ટ જેમ 1 ડોક્ટરનો રેશિયો છે. WHO પ્રમાણે કેટલું હોવું જોઈએ? 1000 જેમ 1 હોવો જોઈએ પેશન્ટ ડોક્ટર રેશિયો. અને આપણો એનાથી સારો છે એવું તમે કહો છો? નથી સારો સર આપણો. તો 1:856 તો સારું કહેવાય. 800 જણા દીઠ એક ડોક્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો 1000 જણા દીઠ સર એક ડોક્ટર હા કહે છે. સર એમાં છે એ ટોટલી કમ્પ્લીટ હેલ્થકેરનો 856 જેવો થાય છે. જો એકલું એલાઇડ સાયન્સનું જોવા જઈએ તો 1000 કરતાં વધી ગયેલો છે આપણો આંકડો. હેલ્થ શું છે? સર હેલ્થ સોશિયલ સામાજિક આર્થિક વર્લ્ડ અને હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા નહીં, તમારી વ્યાખ્યા શું છે આરોગ્યની? સર કમ્પ્લીટ હેલ્થ એક જેમ કે માણસ માનસિક, શારીરિક અને સામાજિક રીતે સંતુલિત હોય, સંતોષ હોય એને, જેમાં કે શારીરિક રીતે એને કોઈ ઇસ્યુ નથી, માનસિક રીતે એને કંઈ જેમ કે ટેન્શન છે કે કોઈ બીજી કોઈ વિચાર વાયુની કોઈ ઇસ્યુ છે એવું કોઈ નથી અને એક નોર્મલ જીવન જીવી રહ્યો છે, તો એમ કહી શકાય કે કમ્પ્લીટ હેલ્થમાં છે. શું તમે એવું માનશો કે આ બધા જે માનસિક બીમારીઓ છે એ ખાલી ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝની હોય? જે ડેવલપિંગ નેશન્સ છે એ લોકોની જે ફિઝિકલ બીમારીઓ જેટલી બધી હોય છે કે એમની પાસે માનસિક બીમારીઓના પેશન્ટ નથી હોતા. શું તમે એગ્રી કરો છો? સર એવું ના કહી શકાય આપણે કે ડેવલપ કન્ટ્રી જોડે જ માનસિક બીમારીઓ છે, ડેવલપિંગ કન્ટ્રી જોડે નથી. હજુ બી બંને માનસિક બીમારી હોવું એ સર વ્યક્તિગત છે. કયું માણસ કયું એનું કામ કઈ રીતે એક્સેપ્ટ કરે છે એના ઉપર છે. જેમ કે કોઈ માણસ એવું છે કે જેને કોઈ સોશિયલ ઇસ્યુ છે તો એના મન ઉપર કંઈ અસર થતી નથી, તો એને એના પાછળની જે વિચારોની ચેઇન હોવી જોઈએ કે કોઈ ડર છે કે તણાવ છે કે નથી થવાનું. હોમિયોપેથીમાંની કે દવા છે હા માનસિક સર, તણાવની છે? હા સર છે. હોમિયોપેથી પૂરેપૂરું મેન્ટલ સિમ્ટમ્સ પર વધારે વર્ક કરે છે સર. શું છે દવા? દવા એવું છે સર કે પેશન્ટના સિમ્ટમ સિમિલારિટીથી અપાય. મેડિસિન લોટ્સ ઓફ છે પણ પેશન્ટના સિમ્ટમ્સ શું છે
એની અમે સિમિલરિટી સાથે એને પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. તમારા medicine- જીવનમાં ધ્યેય શું છે? સર ધ્યેય એ છે કે જીવનમાં એકવાર જીવન મળ્યું છે તો એ રીતે મારું જીવન જીવીશ કે હું કોઈ વ્યક્તિ બધા સમાજ સુધી મારા થકી હું લોકોની સેવા કરી શકું અને લોકોને આમ સેટિસ્ફેક્શન લઈ શકું અંદરથી, કોઈ મારાથી ખુશ થાય અને મારા કામથી સમાજનું કંઈક સારું થાય. ટ્રાઇબલ લોકોના આરોગ્ય માટે તમને સેવા કરવાની તક મળે કે તમારે કોઈ યોજના બનાવવાની છે તો તમે કઈ યોજના બનાવો? તો પહેલા તો સર બર્થથી હું લઉં કે જન્મથી તો પહેલા ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીથી માંડીને ચાલુ કરીશ. એમાં ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી પહેલા આવશે સર ગર્ભાવસ્થા, તો એ સમયે લોકોને ન્યુટ્રિશનલ ફૂડ અને વેક્સિનેશન પ્રોવાઈડ થાય એ પ્રમાણેનું ટ્રાય કરીશ. પછી સર જીરિયાટ્રિક કેર ઉપર થોડું કામ કરવાનો પ્રયત્ન કરીશ. ઈ-વે બિલિંગ શું હોય? ઈ-વે બિલિંગ છે સર એ જીએસટીમાં જ ડાયરેક્ટ જે સમયે ટ્રેડનું જ્યારે ટ્રાન્સપોર્ટ કરવાનું હોય છે એ સમયે જ એક ઇસ્યુ કરવામાં આવે છે. દરેક સમય એન્ટ્રી અને ઇન વખતે એ વોઇસ બિલના નંબરથી કોઈ પણ ટ્રાન્સપોર્ટમાં ઈ-વે બિલ લેવું ફરજિયાત હોય છે? નહીં સર, એની લિમિટ્સ હોય છે કે આટલા ટ્રાન્સપોર્ટની શું લિમિટ? એ લિમિટ યાદ નથી સર અત્યારે. બિસ્માર્ક મોડેલ ને બેવરેજ મોડેલ વિશે ખ્યાલ છે? નહીં આઈડિયા. વીમા પ્રીમિયમની અલગ અલગ પદ્ધતિઓ દેશવાય હોય, તમે કોઈ ડેવલપ નેશનનું કોઈ મોડેલ સ્ટડી કર્યું છે? હા સર, આ તમે બિસ્માર્ક અને વાત કરી એનો એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ સર એ ઇનકેસ અમેરિકા અને કેનેડામાં ઇન્સ્યોરન્સ મેડિકલ સિસ્ટમ જેવું છે એમાં લોકો ટેક્સ પે કરે છે, એમાંથી જ એ લોકોને ફ્રી ઓફ મેડિકલ સર્વિસ પ્રોવાઈડ થાય છે. ભારતમાં ટેક્સ પે કરે છે લોકો? હા કરે છે સર. ભારતમાં બધાને ફ્રી પ્રોવાઈડ થશે? થવી જોઈએ? થવી જોઈએ સર. કઈ રીતે આપણે કેમ નથી કરતા? એ સર આઈડિયા નથી. ઓકે, ઈએસઆઈ વિશે જાણો છો? ઈએસઆઈ ઇઝિક ઈએસઆઈ ઇઝિક ESIC. હા ઈએસઆઈ. શું હોય ઈએસઆઈ? ઇઝિક સર ઇન્સ્યોરન્સ કોનું ઇન્સ્યોરન્સ ને કોણ લે? સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોયનું. ખાલી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝનું જ હોય? નહીં સર, એમાં દરેક જે રજીસ્ટર કરે છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન એના જે પેન્શનર અને એ લોકોને જે આપણે મંથલી યાદ નથી સર. આપણા દેશમાં કયા કયા જેન્ડર ઇશ્યુઝ પ્રોમિનન્ટ છે? જેન્ડર ઇશ્યુઝ સર એટલે મેલ ફિમેલની વાત કરો છો ને? જેન્ડર ઇશ્યુઝમાં એવું છે સર કે કામ અત્યારે હાલ બી હજુ મહિલાઓને કામ પર શોષણના કેસીસ જોવા મળી રહ્યા છે. હજુ બી નાઇટમાં મહિલાઓ એટલી રીતે કામ કરી શકતી નથી. પછી નીચા વેતન દરના કેસીસ જોવા મળી રહ્યા છે. પછી અમુક સામાજિક સમસ્યાઓને લીધે સર એમને સ્ટેટ બહાર કે કોઈ જિલ્લામાં કે કામગીરી માટે રોકવામાં આવી રહી છે. પછી હજુ એજ્યુકેશનના લેવલે થોડા પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે. આરોગ્યમાં મેલ ફિમેલમાં થોડા કોમ્પ્રોમાઇઝ સ્થિતિ જોવા મળી રહી છે. આપણે જેન્ડર ઇશ્યુઝમાં ટ્રાન્સજેન્ડર્સને કેમ ગણતા નથી? ટ્રાન્સજેન્ડર્સના ઇશ્યુ નથી આપણા દેશમાં? ટ્રાન્સજેન્ડરના ઇશ્યુઝ છે સર. ટ્રાન્સજેન્ડર માટે ગવર્મેન્ટે હમણાં એમને એસસીબીસીમાં ઇન્ક્લુડ કરીને એમને બી સોશિયલ સ્ટેટસ થાય એ માટે અમલીકરણ કર્યું છે. ટ્રાન્સજેન્ડર્સને રિઝર્વેશન અવેલેબલ છે? હા સર, ટ્રાન્સજેન્ડરને એસસીબીસીમાં ઇન્ક્લુડ કર્યા છે હમણાં. એનું સર્ટિફિકેટ કોણ આપે છે? ટ્રાન્સજેન્ડરનું સર્ટિફિકેટ કોણ આપે? સર મેડિકલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા જ મળે છે ને, મેડિકલ ઓફિસર. સપોઝ કોઈ પર્સન પોતાને ટ્રાન્સજેન્ડર ક્લેમ કરે અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશન ના પાડે કે ના એ ટ્રાન્સજેન્ડર નથી, સર એ ક્લેમ કરે પણ એના માટે જે મેડિકલ પેરામીટર્સ હોવા જોઈએ એ મેડિકલ પેરામીટર્સ પૂરા નહીં થતા હોય ત્યારે એ ઇન્સ્ટિટ્યુશન એને સર્ટિફિકેટ. ટ્રાન્સજેન્ડર કેટલા ટાઈપના? ટ્રાન્સજેન્ડર સર 3 ટાઈપ હોય છે. કયા કયા? એક ગે છે, લેસ્બિયન છે, ક્વીનરી છે. How medical practitioner can determine that this person is transgender or he is not? સર એમાં એવું છે, એક હોર્મોનલ ટેસ્ટ કરીએ છીએ, સેકન્ડ વન એન્ઝાઇમલ ટેસ્ટ હોય છે, પછી ફિઝિકલ ઇન્ટરનલ બોડીમાં ઓર્ગન્સની સ્કેનિંગ ને એ થતું હોય છે. મોસ્ટલી આ 3 ટેસ્ટ છે હાલમાં. સપોઝ ફિઝિકલી કોઈ ટ્રાન્સજેન્ડર ના હોય હા પણ મેન્ટલી ફીલ કરતા હોય હા તેમનું શું? સર મેન્ટલી ફીલ કરતા હોય એના માટે એન્ઝાઇમલ ટેસ્ટ છે
એન્ઝાઇમલ એન્ડ હોર્મોનલ ટેસ્ટમાં સર એ ડિટેક્ટ થઈ જાય છે કે હોર્મોન પીક ઉપર છે કે લોઅર છે, એના ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ કે એલજીબીટીક્યુમાં છે કે નથી. ઓકે, તમે ડોક્ટર છો, હા સર. તો ડોક્ટર રીતે તમે અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ કેવી રીતે બની શકો છો? દેટ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલાઇઝ જોબ. હા સર. એમાં તમને ઇકોનોમિક્સનું નોલેજ હોવું જોઈએ, ટેક્સેશનનું નોલેજ હોવું જોઈએ, હા. બરાબર, ફાઇનાન્સનું હોવું જોઈએ. હા સર. તો કેવી રીતે પોસિબલ છે? સર અત્યારે તો હું મારા જે પ્રમાણે શીખી છું એ પ્રમાણે ડૉક્ટરનું પૂરેપૂરું યુઝ ના કરી શકું, પણ જે પ્રિન્સિપાલ છે જેમ કે આ મિનિમમ રિસોર્સિસની મેં વાત કરી એ રીતે લગાવી શકું. એ પછી ટ્રેનિંગ દરમિયાન હું ફાઇનાન્સની સિસ્ટમ હોય કે ટેક્સની સિસ્ટમ હોય કે ટેક્સ રિલેટેડ જે બી હોય એ તમે ઓલરેડી 4-5 વર્ષ તમે ડોક્ટરનું ભણ્યા છો. હા સર. ડોન્ટ યુ થિંક ધેટ વુડ બી અ કમ્પ્લીટ વેસ્ટ? નહીં સર, કમ્પ્લીટ વેસ્ટ ના કહી એક સીટ શકાય. તમે યુઝ કરી હશે, હા સર. એ સીટ તમારી જગ્યાએ કોઈ બીજાને મળી શકત, હા એ સર. સારો હોમિયોપેથી ડોક્ટર બની શકત, હા સર. પ્રેક્ટિસ કરી શકત, હા સર. લોકોની સેવા કરી શકત. હા સર. તમારે તો સેવા જ કરવી છે ને મેઇન. હા. તો એ તો મેડિકલ પ્રેક્ટિસમાં બી થઈ શકે ને. થઈ શકે છે સર, પણ મેડિકલ પ્રેક્ટિસમાં એવું થાય છે કે મારું કામ ત્યાં પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા પછી પૂરું થઈ જાય છે. હું બસ પેશન્ટને ઘણી છે મેડિસિન અત્યારે હેલ્થ ઇશ્યુ બહુ છે આપણે. હેલ્થ ઇશ્યુ બહુ છે સર, પણ અમુક જે રૂરલ એરિયામાં કામ કરીએ છીએ એમાં એવું બી છે સર કે એકલું ટ્રીટમેન્ટથી કામ પતે એમ નથી. અમુક એવા ચેન્જીસની બી જરૂર છે કે જેથી હેલ્થનું એની સાથે એ સુધારવામાં આવશે તો હેલ્થ સુધરી જ જશે એમ. બરાબર. હોમિયોપેથી, યુનાની અને હા. સિદ્ધા, હા એ ત્રણેયમાં શું ડિફરન્સ છે? સર, હોમિયોપેથી છે એ જર્મની બેઝડ પેથી કહી શકાય. એમાં એવું છે કે અમે સિમ્ટમ સિમિલારિટી ઉપર કામ કરીએ છીએ. જેમ કે પેલિએટિવ ટ્રીટમેન્ટ નથી, કમ્પ્લીટ ક્યોરના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. યુનાનીમાં સર યુનાની સિદ્ધાનો મને હાલ કોઈ આઈડિયા નથી. રાઇટ ટુ લાઈફ વિશે ખ્યાલ છે તમને? હા સર. કયા આર્ટિકલમાં આવે છે? આર્ટિકલ 21માં સર. ડુ યુ થિંક એમાં રાઇટ ટુ ડાય પણ હોવું જોઈએ? હા સર, હોવું જોઈએ, પરંતુ કેમ આપણી નથી આપણે કન્ટ્રીમાં એક્સેપ્ટ નથી થયેલું. કેમ નથી? રાઇટ ટુ લાઈફ સર એવા કેસીસમાં જરૂરી છે કે જેમાં માણસનું જીવવા કરતાં મરવું ઘણું હોય છે. જેમ કે કોઈ પેશન્ટ બેડ રિડન છે સર, એ બેડ રિડન પેશન્ટમાં મેન્ટલી બ્રેન ડેડ આપણે જે જાહેર કરીએ છીએ દેટ ઇઝ ઓકે, પણ કોણ ડિસાઈડ કરે કે મારે જીવવું છે કે મારે મરવું છે? એ વ્યક્તિ પોતે ડિસાઈડ કરે સર, અને તો અથવા તો પછી એ કેમ પછી અલાઉડ એને નથી? અલાઉડ હોવું જોઈએ ને? સર આપણા કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે હાલ અલાઉ નથી, એના માટે આપણે તમે બિલીવ કરો છો કે અલાઉ હોવું જોઈએ? હા સર, હોવું જોઈએ. અમુક એવી ગ્રેવ કન્ડિશન હોય છે કે જેમાં ગ્રેવ કન્ડિશન ના હોય તો પણ? સર તો ના હોવું જોઈએ. તો ડીક્રિમિનલાઇઝેશન ઓફ સુસાઇડ શું છે? નો આઈડિયા. સુસાઇડ ક્રિમિનલ એક્ટિવિટી કહેવાય આપણા દેશમાં? હા સર, આપણા દેશમાં સુસાઇડ ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્ક્લુડ થાય છે. અત્યારે પણ છે? અત્યારે પણ છે. શ્યોર છો તમે? હા સર. ફાધર ઓફ નેશન વિશે વાત કરતા હતા તમે. હા સર. ગાંધીજી છે. તો હુ શુડ બી મધર ઓફ નેશન? નો આઈડિયા. કોઈ એક એવા લેડી તમે વિચારી શકો છો ને કે જે આપણા ફ્રીડમ ફાઇટર હોય અથવા આપણા એન્શિયન્ટ હિસ્ટ્રીમાં હોય, જેમને આપણે મધર ઓફ નેશન કહી શકીએ? કોઈ છે એવા? ઘણા બધા લેડીઝ છે સર, પણ હાલ હું એમને મધર ઓફ નેશન કહી શકું એવું યાદ નથી. વન હેલ્થ અપ્રોચ શું હોય છે? સર, વન હેલ્થ અપ્રોચમાં એવું છે કે જેમાં માણસ, પ્રાણી અને એન્વાયરમેન્ટ આ ત્રણની સાથે સાયકલ થ્રુ એક બેલેન્સ હેલ્થનું કહી શકાય એ રીતનો પ્રોગ્રામ છે કે જેમાં હેલ્થ થ્રુ એનિમલથી આ ઝૂનોટિક ડિસીઝની વાત થઈ, પછી જે એન્વાયરમેન્ટમાં હાલ બધું પોલ્યુશન ને એ બધું વધી રહ્યું છે એના લીધે ડિસીઝ થઈ રહ્યા છે, તો એવું બેલેન્સ એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે એવો અપ્રોચ વન હેલ્થમાં છે. ઓકે, કોણે આપી છે અપ્રોચ? ગવર્મેન્ટ થ્રુ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપી છે? હા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમલી કરાયો છે સર, પણ એકચ્યુઅલીમાં કોનો અપ્રોચ છે યાદ નથી. બરાબર. તમે કીધું કે એર ફ્રાઈંગમાં ઓઇલ યુઝ નહીં થતું. આર યુ શ્યોર ઓન ધેટ? વિધાઉટ ઓઇલ એર ફ્રાઈંગ પોસિબલ છે? સર, એર ફ્રાઈંગમાં મીન્સ કે શું કહેવાય, મોઇશ્ચરાઇઝર માટે ઓઇલ યુઝ થાય છે સર, બટ ધેટ પણ કેન નોટ બી એકદમ સેડ ટુ બી ઓઇલલેસ. હા સર, ઓઇલ લેસ એટલે લેસ ટુ લેસ યુઝ થાય છે સર. પણ યુઝ થાય છે થોડું. યુઝ થાય છે સર. તો ઘણી જગ્યાએ એવી રિસર્ચ એવું કહે છે કે એર ફ્રાઈંગ ઇઝ મોર ડેન્જરસ ધેન ડીપ ફ્રાઈંગ. એ વિશે આઈડિયા નથી સર.
ઓકે. બેકિંગ, હીટિંગ, બોઇલિંગ અને સ્ટીમિંગ એ ચારેમાં ડિફરન્સ શું છે? સર બેકિંગમાં એવું છે કે બેકિંગમાં આપણે સોડા કે એવું કંઈ ઉપયોગ કરીને એને ફર્મેન્ટેશનનો જે કોન્સેપ્ટ છે આપણો નેચરલ એ બેકિંગમાં આપણે પ્રાકૃતિક રીતે સોડા થ્રુ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી હીટિંગમાં સર ડ્રાઇંગનો કોન્સેપ્ટ કહી શકાય અથવા તો ઉકાળવું કે એ પ્રક્રિયાઓ લઈ શકાય કે જેનાથી ટેમ્પરેચર વધવાના લીધે અમુક સોલિડ ફોર્મમાંથી લિક્વિડ થવું એ રીતેનો કહી શકાય. પછી થર્ડ વન બોઇલિંગ બોઇલિંગ બાફવાની પ્રક્રિયા કઈ અને છે. સ્ટીમિંગ સર અમુક આપણા મરી મસાલા છે એરોમેટિક જે આપણે ડાયરેક્ટ નહીં પરંતુ વરાળના ફોર્મથી એને અંદર નાખ્યા વગર જ એની સ્ટીમ થ્રુ ફ્લેવર લાવી શકીએ છીએ. કોઈ એવી આઈટમ જે સ્ટીમિંગથી બનતી હોય? હા સર. એક્ઝામ્પલ? કોઈ પણનું ઉદાહરણ લઈ શકું. સ્ટીમિંગમાં સર છે ઢોકળા છે કે મોમોસ છે કે એ બધું આપણે હાલ સ્ટીમિંગ ઉપર કામ કરી રહ્યા છીએ વરાળથી. બાયોમેડિકલ વેસ્ટ ઇશ્યુ હા સર. શું છે? બાયોમેડિકલ વેસ્ટ ઇસ્યુમાં સર એવું છે કે જે હોસ્પિટલમાં જે કચરો પેદા થાય છે એમાં અમુક કચરો જૈવિક હોય છે અને બીજો બિનજૈવિક કચરો હોય છે. જૈવિક કચરોમાં જે હ્યુમન એક્સેટ્રા છે કે પછી બીજા કોઈ ટિશ્યુઝ છે, કોષો છે કે ઓર્ગન છે, આ બધો એવો છે કે જે રિસાયકલ મીન્સ કે એ બાયોડિગ્રેડેબલ છે સર. એને જમીનમાં દાટવાથી કે પછી જમીનમાં એને પ્યોરલી એને સરખી રીતે સર્ક્યુલર કરવામાં આવે તો પછી એ જે બેક્ટેરિયાની ફેલાવાની સંભાવના હોય એ અટકાવી શકાય એવું છે. અને બિનજૈવિક કચરામાં એવું છે કે જે નીડલ, સિરિંજ કે પછી બોટલ્સ છે કે બીજા વેપર્સ છે એ બધો યુઝ થાય છે. એ બધો કચરો છે કે જેનું અમુક એવા પ્લાસ્ટિક ને એ બધા યુઝ થાય છે જે મેડિકલના છે એ ફરીથી રિસાયકલ કરીને આપણે યુઝ કરી શકીએ. એના લઈને કોઈ પોલિસી છે આપણા દેશમાં બાયોમેડિકલ વેસ્ટ? હા સર, એ બાયોમેડિકલ વેસ્ટ એમેન્ડમેન્ટમાં એક કાયદો છે પણ એક્ઝેક્ટ એનું યર યાદ નથી સર મને. ઓકે. ટેક્સ બેઝ શું હોય છે? જેના ઉપર મિનિમમ ટેક્સ નહીં એક્સપ્લેન નહીં કરી શકું. ઇન્ડિયામાં ટેક્સ બેઝ વધારે છે કે ઓછો છે? ઓછો છે સર. કેટલો છે? આઈડિયા નથી. એક ગેસ કરો. યસ સોરી સર. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાંથી સારો ટેક્સ કયો છે? વધારે કલેક્ટ શું થવું જોઈએ? ડાયરેક્ટ ટેક્સ ઓર ઇનડાયરેક્ટ ટેક્સ? વધારે કલેક્ટ શું થવું જોઈએ કે કલેક્ટ થાય છે? કલેક્ટ શું થવું જોઈએ? સર વધારે કલેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ થવો જોઈએ. કેમ? ઇનડાયરેક્ટ ટેક્સ સર દરેકને લાગુ પડે છે. એટલે વધારે થવો જોઈએ. હા સર. ઓકે. ડોન્ટ યુ થિંક કે ઇનડાયરેક્ટ ટેક્સ ગરીબો અને અમીરોમાં ડિફરન્શિએટ નથી કરતો? એના કારણે ઇનડાયરેક્ટ ટેક્સ ઓછો કલેક્ટ થવો જોઈએ. સોરી સર. અત્યારે કયો ટેક્સ વધારે કલેક્ટ થાય છે? ડાયરેક્ટ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સ? ઇનડાયરેક્ટ ટેક્સ વધારે થાય છે સર. શ્યોર? હા સર. જીએસટી શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે જીએસટી. હા સર. ઓકે. જીએસટીમાં પેટ્રોલ અને આલ્કોહોલ છે કે નથી? નથી ઇન્ક્લુડેડ. બંનેનું નેચર સેમ છે? નોન ઇન્ક્લુઝનનું? ના સર. શું ડિફરન્સ છે? ડિફરન્સ ખ્યાલ નથી પણ સેમ નથી નેચર. ક્રિપ્ટોકરન્સી વિશે ખ્યાલ છે તમને? હા સર થોડું ઘણું છે. શું હોય છે ડિજિટલ cryptocurrency? કરન્સી છે સર. એમાં ડિસ્ટ્રીબ્યુટેડ લેજરમાં લોકો ટ્રેડિંગ ને કરે છે. ઇન્ડિયામાં શું સ્ટેટસ છે ક્રિપ્ટોકરન્સીનું? સર ઇન્ડિયામાં બેન છે ક્રિપ્ટોકરન્સી. એટલે મારે રાખવી તો ના રાખી શકું ક્રિપ્ટોકરન્સી? ના. ના રાખી શકું? ઓકે. બ્લોકચેન ટેકનોલોજી શું હોય છે? બ્લોકચેન છે એ ટેકનોલોજી છે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી છે. એમાં ડેટા સેવ કરવા માટે એ જુદા જુદા બ્લોકમાં એ લોંગ લાસ્ટિંગ સેવર તરીકે યુઝ થાય છે. એ એન્ક્રિપ્ટેડ. ઇન્ડિયામાં આપણે એનો શેમાં યુઝ કરી શકીએ? સર ઇન્ડિયામાં આપણે ડીજી લોકર, ઉમંગ એપ એ બધામાં આપણે હાલ યુઝ કરી રહ્યા છીએ. લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટમાં એનો યુઝ કરી શકાય? હા સર કરી શકાય. ઓકે. ઈ રૂપી વિશે તમે સાંભળ્યું છે? હા સર. શું છે ઈ રૂપી? ઈ રૂપી સર ડિજિટલ વેલેટ છે. જેમ આપણે ફિઝિકલ ફોર્મમાં કરન્સી યુઝ કરીએ છીએ એ રીતે હમણાં રિસેન્ટમાં આરબીઆઈ દ્વારા ઈ રૂપીની પરમિશન આપવામાં આવી છે કે જેમાં ફિઝિકલી જે એક્સપેન્સીસ બી ઓછા થશે અને કરન્સીનું જે પ્રમાણે વ્યવહારો થવા જોઈએ એ રીતે થઈ શકશે.
શું ડિફરન્સ છે ઈ રૂપીમાં અને યુપીઆઈમાં? ઈ રૂપીમાં સર વેલેટમાં બેલેન્સ કરાવવું પડે છે આપણે, જેમ કે અને યુપીઆઈમાં ટોટલી તમારું બેંક બેલેન્સ છે એમાંથી ટ્રાન્સફર કરીએ છીએ. ઈ રૂપી અને બેંક એકાઉન્ટ સેમ છે કે અલગ અલગ છે? અલગ અલગ છે સર. કેવી રીતે અલગ છે? સોરી સર. ઈ રૂપીને આપણે પ્રોગ્રામ કરી શકીએ છીએ. હા સર. શું છે પ્રોગ્રામેબિલિટી? સર પ્રોગ્રામેબિલિટી એવું છે કે આપણે જેમ કે આપણા એક્સપેન્સીસ છે એ પ્રમાણે એને જુદા જુદા કે આનું નહીં સમજાવી શકું, સોરી સર. ઓકે. તમે કોઈ સ્પોર્ટ્સ રમો છો? સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી. કુકિંગ તમારી હોબી છે, તો જમવાનું બનાવતી વખતે શાક બનાવવામાં તમે કયું મરચું વધુ નાખવાનું પ્રિફર કરશો? લાલ મરચું કે લીલું મરચું, અને કેમ? એમાં એવું છે કે હું વાનગી બનાવી રહી છું એના દાળ ઉપર. બનાવી રહ્યા છો? હા, દાળમાં સર હું મોસ્ટલી લાલ મરચું વધારે પ્રિફર કરું કેમ? છું. એમાં બી રેશમ પટ્ટી. એટલે બંને મરચામાં શું ડિફરન્સ હોય? બંધારણમાં ડિફરન્સ હોય? હા સર, એમાં લીલા મરચામાં સર લીલા મરચામાં બી જુદા જુદા પ્રકારના મરચા આવતા હોય છે, પણ જે પ્રમાણે જુદા જુદા ટેસ્ટ પ્રમાણે માની લો કે તીખું લીલું મરચું છે અને તીખું લાલ મરચું હા. છે, તો બંનેમાંથી ગમે તે નાખી શકો એમ છો? હા. હું જ જમવા આવ્યો છું હા. તમારે ત્યાં, મને બંને ભાવે છે મરચા, હા. કયું તમે નાખશો? સર લીલા મરચાથી એવું છે કે જે ગ્રીન ફોર્મમાં છે એસિડ વધારે પ્રોડ્યુસ કરાવે છે ગેસ્ટ્રિકમાં, એટલે જે લોકોને હાર્ટબર્ન એસિડિટીના ઇસ્યુઝ હોય છે એમાં લીલા મરચાની ઇફેક્ટ વધારે આવે છે. અને સૂકું મરચું હોય છે એ ડ્રાય સ્ટેટમાં છે, એ તીખાની ઇફેક્ટ આવે છે પણ જેટલી જલ્દીથી એસિડ સિક્રેશન પર વર્ક જે લીલું મરચું કરે છે એટલું ડ્રાય મરચું નથી કરી શકતું એના લીધે. બંનેનો જે તીખાશ માટે જવાબદાર જે ફેક્ટર હોય છે એ સેમ હોય છે કે અલગ હોય છે? સેમ હોય છે સર, પણ એનું ફોર્મ બદલાઈ જાય છે. લીલામાં કહીએ તો લાઈવ ફોર્મ કહી શકાય ને, એને પેલા ડ્રાય ફોર્મેશનમાં ઇવાપોરેશન થ્રુ. તો વધુ લાલ મરચું ખાઈએ ત્યારે લીલા મરચાંનું ઇક્વિવેલન્ટ થાય, એવું કેવું છે ને તમારું? સપોઝ હું સર એવું ના કહી શકાય, કેમ કે અમુક લીલા મરચા જેમ કે કહીએ છીએ કે જે આ લાલ મરચા કહીએ છીએ રેશમ પટ્ટીની, સર એના ઉપર તીખાશ ઉપર છે કે કોનામાં તીખાશનું કન્ટેન્ટ વધારે છે કે ઓછું છે, તો પછી આપણે ઇક્વિવેલન્ટ કરીએ કે આનું આટલું પ્રમાણ. રેશમ પટ્ટી મરચું જ્યારે લીલું હોય હા. ત્યારે ખાવું અને સૂકું હોય ત્યારે ખાવું, તો બંને તીખાશમાં ફરક પડી જાય? સર એકચ્યુઅલીમાં એ તો કલર ઇન્ગ્રેડિયન્ટ માટે જ છે, એમાં તીખાશનો કોઈ રોલ જ નથી. અચ્છા, તમે ચા બનાવો તો પહેલા તમે પાણી ગરમ કરો છો કે દૂધ ગરમ? પહેલા પાણી ગરમ કરીને એમાં ચા નાખો કે પછી દૂધ ગરમ કરીને પછી એમાં ચા નાખો અને પાણી નાખો, જો નાખતા હોય? સર દૂધ ગરમ કરીને નાખું છું પછી. એવું કેમ? સર જે ટેનિન હોય, જે ચાનું જે છૂટવું જોઈએ ટેનિન, એના માટે કલર અને કોમ્બિનેશન માટે પછીથી નાખું છું. ઘણી જગ્યાએ એવું ઘરમાં આપણે કહેતા સાંભળીએ છીએ કે ખૂબ ફૂલ ગેસ ઉપર જમવાનું બનાવીએ તો એ નહીં સારું, એવું કેમ? હા એ સર એ હીટિંગ ફ્લેમ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે અમુક પ્રોસિજરમાં આટલું ટેમ્પરેચર મેન્ટેન કરવું. શું ફરક પડે? સર ફરક બની પડે તો છે. સેમ જ જાય છે. બની નહીં સર, બની સેમ નથી જતું. જેમ કે આપણે વોટરનું જ એક્ઝામ્પલ લઈએ તો વોટર 100 ડિગ્રીએ જ બોઇલ થાય છે, એ રીતે દરેકને મેન્ટેન ફ્લેમ એ ઇમ્પોર્ટન્ટ છે સર. જેમ કે બોઇલિંગની વાત કરીએ છીએ તો કેમ ઇમ્પોર્ટન્ટ? હું એ જ કહું છું કે એક શાક હું ધીમા તાપમાને બનાવું અને એ જ શાક હું વધુ તાપમાને ફટાફટ બનાવી દઉં, સેમ ટેસ્ટ બની શકે, હું તમને ખવડાવી શકું, બોલો પછી? સર એમાં એવું કહી શકાય કે ઓઇલમાં આપણે ડિસેચ્યુરેશન એન્ડ પેલા એનો કોન્સેપ્ટ ચેઇન બ્રેક થાય છે ને. તમે સૌથી સારી વાનગી કઈ બનાવો છો? હું ઢોસા સર. અચ્છા, તમે હોમિયોપેથી કર્યું છે, તમને શું લાગે છે હોમિયોપેથી બેટર છે કે એમબીબીએસ બેટર, મતલબ એલોપેથી બેટર? સર એ બંને બેટર જ છે, પણ બંનેનું કમ્બાઈન થવું બહુ મહત્વનું છે, કેમ કે અમુક કેસ એવા છે કે જેમાં એલાઇડ સાયન્સની આપણે જરૂર છે અને અમુક કેસીસ એવા છે કે જેમાં હોમિયોપેથીની જરૂર છે. તમને 12th પછી જો ચાન્સ મળ્યો હોત તો તમે એલોપેથી ચૂઝ કરત કે પછી પહેલી ચોઇસ જ હોમિયોપેથી? સર મારી ચોઇસ મેઇનલી મેડિકલ સાયન્સમાં જવાની હતી. એ ટાઈમે એવું ન હતું કે એમબીબીએસમાં જ જવું. એલોપેથીમાં એડમિશન મળતું? હા સર, એલોપેથીમાં મળતું હતું, પણ ફાઇનાન્શિયલ ઇસ્યુઝના લીધે મેં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન એક્સક્લુડ કરી હતી. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.